શિવપાલ યાદવ અને મુલાયમસિંહની કોંગ્રેસને લઈને નારાજગી પણ મતદારોની નજરમાં આવી. નરેન્દ્ર મોદી પર કારણ વગરની આક્ષેપબાજી અને નિવેદનબાજી પણ સપા અને કોંગ્રેસને નડી. નોટબંધીને લઈને ભાજપ પર પ્રહાર કરવા કોંગ્રેસ અને સપાને ભારે પડ્યા તો સપા અને કોંગ્રેસના બાગી અને અપરાધી નેતાઓની ખરાબ છબી આ પક્ષ માટે હાનિકારક પુરવાર થઈ. અનેક ઉમેદવારો પર મુકાયેલા આરોપો પણ નડ્યા, જ્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ હોવાનું કારણ પણ જનતાના ધ્યાને આવ્યું. આ સાથે પરિવારવાદ અને સરકારમાં યાદવોનો દબદબો હોવાની વાત પણ તેમના વિરુદ્ધમાં કામ કરી ગઈ. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની હારના કારણો પણ ખૂબ જ રસપ્રદ રહ્યા છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને લોકોએ પસંદ ન કર્યું. એકબીજા પર પ્રહાર કરતા બંને પક્ષો સાથે આવ્યા તે જનતા પચાવી શકી નહીં. સાથે સાથે ગઠબંધન કર્યા બાદ પણ અનેક બેઠકો પર સપા અને કોંગ્રેસના ઉમેદવારોને લઈને રહેલો મતભેદ પણ પક્ષને નડી ગયો છે. સપાનો આંતરિક વિખવાદ અને ત્યારબાદ નાટકીય અંત પણ લોકોને ન ગમી શક્યા. શિવપાલ યાદવ અને મુલાયમસિંહની કોંગ્રેસને લઈને નારાજગી પણ મતદારોની નજરમાં ચડી ગઈ. તો જીત અને હારના કારણો વિશે પણ વિશ્લેષણ કરવું રહ્યું. આ સાથે જ પેનલ જોડાઈ ગઈ છે. મારી સાથે જોડાયા છે બીજેપીમાંથી અનિલ પટેલ જોડાઈ ગયા છે. આ સાથે ઇકબાલ શેખ જોડાઈ ગયા છે કોંગ્રેસમાંથી, મનોજ સોરઠિયા જોડાઈ ગયા છે આપમાંથી અને કાર્તિકેય ભટ્ટ જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક. જી, સૌથી પહેલા તો અભિનંદનને પાત્ર છે તે પાર્ટીથી શરૂઆત કરીએ કે જીતના કારણોમાં શું છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઝંઝાવતી પ્રચાર જવાબદાર છે, સ્મશાન જવાબદાર છે, કબ્રસ્તાન જવાબદાર છે, શું જવાબદાર ગણો છો જીત પાછળ? જીતમાં આપણે જો જોઈએ તો સાતત્યપૂર્ણ રીતે જે રીતે નરેન્દ્રભાઈએ 2014માં જે વચનો આપ્યા હતા એ વચનોના સંદર્ભમાં આખા દેશમાં જે રીતે એમણે લોકોને જોડવાની વાત કરી, આખા દેશના બધા રાજ્યોના એક સરખા વિકાસની વાત કરી અને જે પ્રકારે એમણે મહેનત કરી, એટલે મને લાગે છે કે નરેન્દ્રભાઈની લહેર જે ઊભી થઈ છે એ લહેર ઊભી થવાના કારણોમાં આપણે જવું જોઈએ. અને જે મહેનત કરીને જે પરિશ્રમ કર્યો છે સમાજના નાના છેક છેવાડાના આદમીને જોડવા માટેનો અને એના જીવનમાં પરિવર્તન લાવવાનો, એક તરફ આ છે. બીજી તરફ એની સાથે સાથે અમિતભાઈ શાહના નેતૃત્વમાં જે રીતે સંગઠનની શક્તિ ત્યાં લાગી અને એક જે રાજનીતિની રીતે જે વ્યૂહનીતિ બનાવી જીતવા માટેની, એ વ્યૂહનીતિ એ બંને પરિબળો, બીજી તરફ સપાનું ફેલિયર, ત્રીજી તરફ સપા કોંગ્રેસનું જે જોડાણ થયું એ એક પ્રકારનો જે અવસરવાદ થયો અને આ બધામાં નરેન્દ્રભાઈના જે ગરીબલક્ષી જે નિર્ણયો થયા છે છેલ્લા 2.5 વર્ષમાં, પછી નોટબંધીનો નિર્ણય હોય કે જનધન યોજનાનો નિર્ણય હોય કે મુસ્લિમ સમાજ માટેના વિકાસની વાત હોય કે પછી એક ગરીબ બીપીએલ પરિવારને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર આપવા એ વાત હોય, આ દરેક બાબતમાં જે રીતે જુદા જુદા નિર્ણયો લેવામાં આવ્યા છે એ નિર્ણયોના કારણે મને લાગે છે કે ઉત્તર પ્રદેશમાં જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર અને અખિલેશે કદાચ આખા દેશમાં હજુ ચર્ચા થઈ નથી પણ જે રીતે ગુજરાતના ગધો કી બાત કરી અને ગુજરાતનું અપમાન કરીને યુપીમાં એક પ્રાંતવાદ ઉભો કરવાનો કોશિશ કરી, મને લાગે છે આ બધાની જબરજસ્ત જવાબ, જડબાતોડ જવાબ યુપીની પ્રજાએ સપા કોંગ્રેસ ગઠબંધનને આપ્યો છે. અને એનું સારામાં સારું પાસું એ છે કે આપણે દેશની રાજનીતિમાં બૌદ્ધિકોના બધા રાજકીય માણસો એક ચર્ચા કરતા હોય કે યુપીના મતદારો, મને એવું લાગે છે કે દેશના સૌથી વધારે વડાપ્રધાન યુપીમાંથી આપણને મળ્યા છે. અને જ્યારે નરેન્દ્રભાઈ એમ કે 2014માં કે ગંગાને બોલાયા અને આ વખતે આપણે જે કીધું કે ભાઈ યુપીના લોકોએ મને દત્તક લીધો છે અને એનું જો અપમાન કરવાનું આવતું હોય તો ખરેખર તો એક ગુજરાતનો હોવા છતાં પણ એક યુપી સાથેનું જોડાણ અને એ રીતે આખા દેશ સાથેનું જોડાણ. ઇન્દિરાજી શું ભૂતકાળમાં બોલતા નતા કે મેં ગુજરાત કી બેટી હું? તો રાજનીતિમાં આ તબક્કા વાઇઝ આ પ્રકારની વાત પણ થતી હોય છે. પરંતુ કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ જે રીતે નકારાત્મક પ્રચાર પ્રસાર કર્યા એના કારણે યુપીની જનતાએ નક્કી કરી નાખ્યું હતું. કારણ કે આખા દેશમાં મેડમ, આખા દેશમાં સૌથી વધારે પોલિટિકલ મેચ્યોર કોઈ પ્રજા હોય તો એ યુપીની પ્રજા છે, કારણ કે એને સૌથી વધારે વડાપ્રધાનો જોયા છે. અને મને એવું લાગે છે કે ત્યાં જ્ઞાતિ જાતિ ધર્મના વાડા તોડીને જે પ્રકારે વિકાસની રાજનીતિ માટેનું મતદાન થયું છે અને લોકોને જોડવાની રાજનીતિનું મતદાન થયું. આપ જુઓ કે યુપીમાં મુસ્લિમ મહિલાઓએ પણ
કારણ કે જ્યારે 300+ સીટો આવે છે, 150 સીટો એવી છે કે જેમાં મુસ્લિમ બહુ સંખ્યા છે, તો જેની અસરો થતી હોય છે, છતાં પણ આજે જ્યારે 310 કે 20 કરતા પણ જો વધારે સીટ આવે છે, એનો અર્થ કે સમાજના બધા જ લોકોએ એક વિકાસ ને વિકાસ અને નરેન્દ્રભાઈમાં વિશ્વાસ, એક સુચારુ વ્યવસ્થા યુપીમાં થાય, જે ગુંડાગર્દી અને જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું એકદમ ધોવાણ થઈ ગયું હતું અને એક પરિવારવાદ ચાલતો હતો, એને જાકારો આપવામાં આવ્યો છે. યુપીને પણ ખૂબ અભિનંદન આપું. જી બિલકુલ શક્ય છે કે યુપી કે લડકે એટલું ઇમ્પ્રેસ ન કરી શક્યા. ઇકબાલજી, પંજાબને બાકાત કરતા કોંગ્રેસ ક્યાંય જડીએ જડતું નથી, શું કહેશો, ક્યાં ચૂક રહી ગઈ? એવું છે કે અત્યારે આપણે જે વાત કરીએ છીએ ઇલેક્શન જીતની, એટલે સમગ્ર રીતે ફક્ત ઉત્તર પ્રદેશની જ વાત કરીએ છીએ, પણ જે 5 રાજ્યોમાં ચૂંટણી થઈ છે એમાં જે પક્ષ સત્તા સ્થાને હતું અને એ સત્તા સ્થાનેથી ફેંકાયું છે એવી કઈ પાર્ટી છે? તો કોંગ્રેસે ગોવામાં જે ભારતીય જનતા પાર્ટી હતી એને લગભગ દૂર કરી છે. અત્યારના જે વર્તારો દેખાય છે એમાં એમ લાગે છે કે કદાચ કોંગ્રેસ જીતે, ત્યાં ભારતીય જનતા પાર્ટી આઉટ થઈ જાય. પંજાબમાં અકાલી દળ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર, એટલે સરકાર ત્યાં ખરાબ રીતે ફેંકાઈ ગઈ. એવી જ રીતે અમે રિટેન કરીએ છીએ મણિપુરમાં, અમે ચોક્કસ અમે માનીએ છીએ કે અમે ઉત્તર પ્રદેશમાં ખૂબ ખરાબ રીતે હાર્યા છીએ, અમે ઉત્તરાખંડમાં ખૂબ ખરાબ રીતે હાર્યા છે. એટલે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની જે કેમેસ્ટ્રી છે, એનું કેરેક્ટર છે, લગભગ સરખું છે. એટલે એક અસર ઉત્તર પ્રદેશની ચોક્કસ ઉત્તરાખંડમાં આવી હોય, પરંતુ સમગ્ર રીતે જોવા જઈએ તો જ્યાં ભારતીય જનતા પાર્ટી સત્તા સ્થાને હતી ત્યાં સત્તા સ્થાનેથી લોકો એને ફેંકી દીધી છે. એ નિષ્ફળતાની, ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા છે. અને જો તમે એકમાત્ર સફળતા જો નરેન્દ્ર મોદીની નેતૃત્વને આપતા હો તો એ નેતૃત્વ નિષ્ફળ ગયું છે ગોવામાં, અને એ નેતૃત્વ નિષ્ફળ રહ્યું છે ખરાબ રીતે પંજાબમાં. મણિપુરમાં સક્સેસ નથી થઈ શક્યા. એટલે તમે આખા 5 રાજ્યોના સમગ્ર તમે ચિત્રણ તમે જુઓ તો સ્પષ્ટ થાય છે. અને બીજી વાત કે જે જીત છે ઉત્તર પ્રદેશમાં, હું ચોક્કસ કહું છું કે આ કોમવાદી એજન્ડાની જીત છે, નરેન્દ્ર મોદીના નેતૃત્વની, કે એની નીતિની, કે એના કાર્યક્રમોની, કે એમની જે કોઈ કામગીરી હોય. ઉત્તર પ્રદેશમાં કોઈ કામગીરી જ નથી. નોટબંધીમાં લોકો સાથે લોકો એ અપેક્ષાએ રહ્યા છે કે આવતા મહિનાઓમાં કે આવતા વર્ષમાં એના ફળ દેખાશે. એનો જવાબ લોકો લોકસભાની ચૂંટણીમાં આપશે. પરંતુ અત્યારે જે કાંઈ પણ દેખાયું છે, સમગ્ર રીતે ઉત્તર પ્રદેશમાં જે કોમવાદી એજન્ડાથી ચૂંટણી લડી છે એમાં કામયાબી ભારતીય જનતા પાર્ટીને મળી છે. એમણે પહેલો સંકેત આપ્યો જ્યારે આટલા મોટા રાજ્યમાં 400 બેઠકમાં જ્યાં 20% જેટલા મતદારો લઘુમતી કોમના હોય અને તમે એક પણ બેઠક ના આપો અને વાત કરો સૌના સાથ અને સૌના વિકાસની, એટલે તમે એમને રાજકીય પ્રતિનિધિત્વથી દૂર રાખો. વિકાસની વાત તમે હવે કહેશો કે ના અમે વિકાસ કરીશું, પણ તમે રાજકીય પ્રતિનિધિત્વ મારી મને બોલવા દો, તમે જેટલું બોલવા એમના દીધું છે મને બોલવા દો. જે પ્રતિનિધિત્વ છે તમે વિકાસ કરશો નહીં કરશો પછીની વાત છે, પણ જે મોકો આવ્યો તો તમારી પાસે રાજકીય પ્રતિનિધિત્વ આપવાનો, એ નથી આપ્યો. વાસ્તવિકતાથી પણ મહત્વની છે કેપેબિલિટી. તો ઝારખંડને કોઈ એક પણ મુસલમાન, એક પણ લઘુમતીનો માણસ કેપેબલ ના દેખાયો. આ તમે લૂલો બચાવ કરો છો, તમે ભારતીય જનતા પાર્ટીના એડવોકેટ તરીકે વાત ન કરો. આખા સમગ્ર રાજ્યમાં તમારે ત્યાં નકવી ત્યાંનો મંત્રી હોઈ શકે લોકસભામાં અને મિનિસ્ટર હોઈ શકે, તો બીજા માણસો નથી તમને ત્યાં કેપેબલ દેખાતા. એટલે ભારતીય જનતા પાર્ટીએ મેસેજ આપ્યો કે અમે કોમવાદી એજન્ડા ઉપર ઇલેક્શન લડીએ છીએ અને એ કરીને બતાવ્યું છે. અને આ જે પરિણામ છે, આ જે કાંઈ આપણે દેખાઈ રહ્યું છે એમાં મોટો ફાળો એ કોમવાદી એજન્ડાને લીધે થયો છે. બાકી કોઈ વિકાસની વાત નથી. વિકાસ બાજુ પર મુકાઈ ગયો છે. વિકાસ કોરાણે મુકાયો છે. વિકાસ તો ભારતીય સપાએ કર્યો છે. આ ચર્ચા લાંબી ચલાવવાની છે. અનિલભાઈ, આપનો પક્ષ જાણવા માંગીશું. ઇકબાલભાઈ મારા મિત્ર છે ને, અમે તો રાજનીતિમાં સાથે કામ કરેલું છે દરિયાપુર કાલુપુરમાં, પરંતુ એમનું જે આકલન છે એ કદાચ એમના કરતા પણ કોંગ્રેસની જે બેઝિક માનસિકતા છે એનું આકલન છે. આપણે એક મિનિટ, તમે 403 માં તમે લઘુમતીનો એક ઉમેદવાર સાંભળો તમે. ઇકબાલ સાહેબ,
તમે માનસિકતાની ક્યાં વાત છે? આ તો વાસ્તવિકતા છે. કોંગ્રેસની જે માનસિક અરે આ વાસ્તવિકતા છે, માનસિકતાની ક્યાં વાત છે? તમે કેમ આવી વાત કરો? તમે જીતી ગયા છે, પણ તમને સાંભળો, મુબારક. એક તો રાખો. બધાને આટલી મુબારક. બધી હતાશા. નહીં, નહીં, તમે હતાશા પણ તમે જુઠ્ઠાણું ચલાવો છો. જુઠ્ઠાણું ચલાવો છો. આટલી બધી હતાશા ન લાવો. હતાશા તમે નથી, તો આ વકીલ વાસ્તવિકતા છો. છે. રાહુલ ગાંધીની હતાશા હોઈ શકે, સોનિયાજીની હોઈ શકે, તમે તો વકીલ છો. આટલી હતાશા ના હોય. 690 સીટોમાંથી ટોટલ ઇલેક્શન કોંગ્રેસની કેટલી સીટો આવી છે એનો સરવાળો આપ ઘેર જઈને પણ કરી શકો. મૂળ એમણે જે વિષય કર્યો મુસ્લિમ ઉમેદવારની જે વાત, કોઈ ભરીને યુપીમાં તમે જુઓ કે આખા હરીશભાઈ, આપનો પક્ષ જાણીશું, આપને અટકાવવા માંગીશું. તો આ સાથે જ સમગ્ર વિશ્લેષણ આગળ પણ યથાવત રહેશે. શા માટે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન ન ફળી શક્યું, શા માટે તેની નિષ્ફળતા રહી, તેના સફળતા અને નિષ્ફળતાના કારણો પર પણ નજર કરીશું, વિશ્લેષણ કરીશું. આ સાથે સમય છે એક બ્રેક લેવાનો. લઈએ બ્રેક.